તો જય માતાજી ગાઈઝ, આજનો બ્લોગ હું મારો ચાલુ કરું છું. ના તો રાત થયેલા એટલા માટે રોડી ઊભા હતા આપણે ટિફિન લઈને. અને આજે ટિફિનમાં શું બનાવ્યું મને જ નહીં ખબર, કેમ કે આપણે ખાવા નહીં કે જોવા નથી રહેવું, કેમ કે મોડું આજે લેટ ઉઠ્યો ને એટલે આજે ખાવાનું આપણે ખાધું નહીં, જોયું નહીં શું બનાવ્યું ટિફિનમાં. તો જઈને ખબર પડે 1 વાગે ખાવા બેસું ત્યારે 12:30 વાગે. આપણે ગાડીની વાટ જોઈ રહ્યા, ગાડી આવી નહીં, કેમ કે કાલે ઉત્તરાયણ એટલે ગાડીઓ ખાસ કરીને બંધ જ રહેશે, કેમ કે કાલે ઉત્તરાયણ છે ને ગાઈસ, એટલે કોઈ પતંગ ચકતું નહીં આવે. ગાડી એક ઇક્કો ગયો પણ ફૂલ ભરેલો ગાઈસ. આમ સવારમાં ગાડી પર લટકીને ના જવાય. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ કાચા રસ્તા પર. જોઈ શકો કાચા રસ્તા પર પહોંચી ગયા છીએ આપણે, કેમ કે રેકડું મળી ગયેલું એટલે તો મળીએ કામ ઉપર જઈને. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયેલા કામ ઉપર, અને આથી પહેલાં ધાબા ઉપર આવ્યા છે. ધાબા પર સવારમાં પાણી ઢોળાયું છે. સવાર ઠંડી પડે અને પાણીથી નીકળવું પડે. ગાઈસ પાછળનું ગાડું જોઈ શકો છો તમે. આજે તો મેથી ફૂટવી પડશે. ચલો છોડવા જોઈ લઈએ આપણે. ગાઈસ આપણે આવેલા ધાબા ઉપર, કેમ કે ઉપર માણસો આવ્યા છે કામ કરવા માટે. જે ગરમ પાણીનું જે નળ હતો ખરાબ થઈ ગયું છે, એટલે 12:30 થઈ ગયેલા, મને જમવાનો ટાઈમ થઈ ગયો, પણ માણસો આવે એટલે જમવાનું રાગમ કામ કરવા માટે આવ્યા છે. હું તમને બતાવી દઉં, જોઈ શકો છો તમે. માણસો આવેલા ઉપર, એટલે જે બગડી ગયો ને પંખો જે ફરતો ને ગરમ પાણીનો, એ બગડી ગયો છે, એટલે એના કારીગરો આવ્યા છે. એટલે ફરીથી ઉધાવા પર પાછું આવવું પડ્યું મારે. હવે એમનું કામ પતતા હું નીચે જાઉં, જમું, પછી રાગ આવે જમવાનું. આજે લેટ થઈ જવાનું છે બહુ. ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ પાછળના ભાગમાં. 2 વાગે સવારના તમને ખબર જ છે કે આપણે પાછળ બિલકુલ નથી ગયા, એટલા માટે આપણે જઈએ છીએ પાછળના ભાગમાં. તાપ ખતરનાક પડે છે ગાઈસ, જોઈ શકો છો પાછળના ભાગમાં તમે. આપણે સવારેથી મેથી કાપી લઈ ગયેલા, પોદીના ભાજી પણ કાપી લઈ ગયેલા આખા. અત્યારે બટાકાનું પાણી મૂકવાનું ગાઈસ. બટાકા નીકળ્યું તમને બતાવું, જોઈ શકો છો ગાઈસ. બટાકા નીકળ્યા, દૂધના વેલા પણ આપણે ચડાવી દીધેલા ઉપર. મોસંબી પણ પાકી ગઈ ગાઈસ. હા જોઈ શકો છો, મોસંબી પણ પાકી ગઈ છે. તાપમાં તો કઈ કામ નથી અત્યારે ગાડી. આ કાપ મોસંબી પણ નહીં. આપણે આ બધા 4 જ મોટા છોડવાના છે આવા,
ચારા હતા ને એમાં બધું ઘાસું પડી નાખ્યું ને પોણી નાખવાનું છે સોજના ટાઈમે. 2 દિવસ આપણે રજા છે કેમ કે ઉત્તરાયણ છે, કાલે ઉત્તરાયણ છે એટલે 2 દિવસ રજા છે આપણે. પેલી જગ્યાએથી પાલક કાપી આપણે સવારે કહીશ. આજે ડબ્બાને પાણી મૂકી દેવું પડશે બધામાં કેમ કે કાલે ઉત્તરાયણ છે એટલે 2 દિવસ રજા. તો ચલો ગાઈઝ આપણે મળીએ આગળના ભાગમાં જઈને. તો ફાઇનલી ગાઈઝ આપણે આ બાજુ આવી ગયેલા કૂડ મારવા માટે ઝાડુઓમાં, અને આ ફન ફૂડ જે નડે છે ને એ બધા આપણે તમને બતાવી દઉં જાતે રેખાને કાપીને. આમ કહીને બધા કટિંગ કરવાના છે ઝાડવા. આ ઝાડવા કાંઈ બધા કટિંગ કરવાના સાથે તમને બતાવી દઉં. કૂડ પણ મારવાનું છે. તો ચાલો ગાઈઝ આપણે મળીએ ગુડ મારીને અને ઝાડવા કટિંગ કરીને પછી. તો ફાઇનલી ગાઈઝ પહોંચવા ગયેલા અને મેથી કાપવા આવેલા. અત્યારે આપણે હવે હાથે ચાવી લઈને આવીએ છીએ, મેથી કાપીને તાળું મારી દઈએ જતા રહીએ કે જોઈ લઈએ મેથી મોટી મોટી પછી કાપી લઈએ એ મેથી. ગાઈઝ અહીંથી મેથી કાપી લઈએ કેમ કે સવારે પણ કાપી લઈ ગયેલા, અત્યારે પણ કાપવા છે. તો ચલો ગાઈઝ આપણે મળીએ કાલે નવા બ્લોગમાં. કાલે નહીં પણ કાલે બ્લોગ નહીં આવે મારો, 16 તારીખે આવશે. 2 દિવસની સાથે એટલી 15-20 મિનિટનું તો આવશે જ, 20 મિનિટનું એટલું આવશે જ. તો ચલો ગાઈઝ મળીએ આપણે 16 તારીખે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. જય માતાજી. ચલો.